તીર છે એ પ્રતિકૂળ સમયમાં પ્રગટ થતું હોય છે. અનુકૂળ સમય હોય અને બધું આપણે પાણી માંગીએ અને દૂધ હાજર થતું હોય ત્યારે તો સૌ હીરો સાબિત થઈ શકે. પણ જ્યારે તકલીફો હોય એવી વખતે પણ જે પોતાના સંસ્કારોને ચૂકે નહીં, પોતાની હિંમત હારે નહીં, દુનિયા એને યાદ કરે છે. મહારાણા પ્રતાપને આપણે કેમ યાદ કરીએ છીએ? વર્ષો સુધી અરવલ્લીના ડુંગરોની અંદર પોતાના કુમારો, પોતાના મહારાણી સાહેબાની સાથે જંગલોની અંદર આથડવું, એ દુઃખો એણે સહન કર્યા, એ સમયને એમણે પારખ્યો. તો આજે આપણે સૌ હીરો તરીકે મહારાણા પ્રતાપને યાદ કરીએ છીએ. એટલે એ સમય કેવો હોય છે એ સંદર્ભમાં બે કવિ છે, નરેન્દ્રસિંહભાઈનો આગ્રહ છે તો કહું આપને સૌને, સાંભળીએ અને મજા કરીએ. કબ હુક બાગ હાથ બાજતે નગારે સાથ. ક્યારેક આપણા હાથમાં ઘોડાની વાઘ રહી ગઈ હોય, ડંકા નિશાન સાથે, લાવ લશ્કર સાથે આપણે ચાલ્યા જતા હોઈએ પૂરા રજવાડી ઠાઠથી. કબ હુક બાગ હાથ બાજતે નગારે સાથ, કબ હુક પાઉ પ્યાદા સિર બોજ સહી. અને ક્યારેક પગપાળા આપણું જ વજન આપણે જ માથે ઉચકીને જવાનો વખત પણ આવે, માણસે હિંમત ના હારવી જોઈએ. કબ હુક બાગ હાથ બાજતે નગારે સાથ, કબ હુક પાઉ પ્યાદા સિર બોજ સહીએ. કબ હુક મેવા મિસરીન કી અજીરન હોય. ક્યારેક જમવામાં આમ 36 પ્રકારના ભોજન. કબ હુક મેવા મિસરીન કી અજીરન હોય, કબ હુક મુઠ્ઠી ભર જોન ગોન લઈ. મહારાણા પ્રતાપ જંગલોમાં હતા ત્યારે મુઠ્ઠી ભર અનાજ માટે પણ તરસવું પડે. કબ હુક મુઠ્ઠી ભર જોન ગોન લઈએ. કબ હુક આપ દ્વાર ભીર ભઈ ભિખારન કી. વખત એવો ચાલતો હોય કે મદદની અપેક્ષાએ લોકો આપણે આંગણે આવતા હોય. કબ હુક આપ જાય પર દ્વાર રહીએ. અને ક્યારેક આપણે જ કોઈકને ત્યાં જવું પડતું હોય મદદની અપેક્ષાએ. હારીએ ન હિંમત, બિસારીએ ન હરી નામ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહે. કબ હુક આસન સિંહાસન સબ સોન હી કે. ક્યારેક આસન સિંહાસન સોના નથી. કબ હુક આસન સિંહાસન સબ સોન હી કે. અને કબ હુક ભૂમિ पे बिछाने बिन सोइए. કબ હુક ભોજન में ભોજન 36 હોય. પરાક્રમસિંહ ભાઈએ જમણવાર રાખ્યો છે. કબ હુક ભોજન में ભોજન 36 હોય. કબ હુક અલુણી ભાજી અન્નબીન ખાઈએ. કબ હુક હાકમ હુકમ સબ લોગન पे. અને ક્યારેક લોકો ઉપર આપણો હુકમ ચાલતો હોય. કબ હુક હાકમ હુકમ સબ લોગન पे. અને કબ હુક કિસી કે કરારે બોલ સહી. અને ક્યારેક વખત એવો હોય કે કોઈનો હુકમ આપણા ઉપર ચાલતો હોય. कब हुक हाकम हुकम सब लोगन पे, कब हुक किसी के करारे बोल सही. हारिए ना हिम्मत, बिसारिए ना हरिनाम, जाही विधि राखे राम ताही विधि रही. जगदंबा આપણને સૌને સમયની અંદર હીરો સાબિત થવાની શક્તિ આપે. એવી માં જગદંબાને પ્રાર્થના. ધન્યવાદ.